ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આપણે જે 15મો પાઠ છે જળ પરિવાહ, આપણે એ પાઠ છે એ સાધે પોથી છે એમાં આપણે તમને લખાવી રહ્યા હતા. તો દરેક વિદ્યાર્થી છે મિત્રો છે એ પોતાની સાધે પોથી ખોલે અને સાધે પોથીમાં પેજ નંબર 88 ખોલી નાખો. પેજ નંબર 88 ખોલી નાખો, બરાબર. એમાં આપણે તમને પહેલો, બીજો, ત્રીજો અને 8મો પ્રશ્ન છે એ આપણે તમને લખાવી દીધા હતા. અત્યારે આપણે જવાબ ચોથો છે એ લખાવવાનો છે. તો પેજ નંબર 88 પર આવી જાઓ. પ્રશ્ન નંબર 4, સમજાવો જળ પરિવાહ અને જળ વિભાજક. બે શબ્દો આપેલા છે, એ બે શબ્દોને આપણે એની વ્યાખ્યા લખવાની છે. ટૂંકમાં આપણે એને સમજાવવાના છે. તો ચાલો જવાબ લખો. ભારતની ભૂપૃષ્ઠ રચનાથી, ભારતની ભૂપૃષ્ઠ રચનાથી સ્પષ્ટ થાય છે કે ભારતની ભૂપૃષ્ઠ રચનાથી સ્પષ્ટ થાય છે કે પ્રારંભમાં પર્વત કે ડુંગરમાળામાંથી, પ્રારંભમાં પર્વત કે ડુંગરમાળામાંથી એક નદી નીકળે છે. પૂર્ણ વિરામ. ડુંગરમાળામાંથી એક નદી નીકળે છે. પૂર્ણ વિરામ. એ પછી તેના પ્રવાહ માર્ગમાં, એ પછી તેના પ્રવાહ માર્ગમાં તેને નાની મોટી નદીઓ જુદી જુદી દિશાએથી આવીને મળે છે. પૂર્ણ વિરામ. જુદી જુદી દિશાએથી આવીને મળે છે. પૂર્ણ વિરામ. ફરી પાછું એ જ વાક્ય બોલું છું. એ પછી તેના પ્રવાહ માર્ગમાં તેને નાની મોટી નદીઓ જુદી જુદી દિશાએથી આવીને મળે છે. પૂર્ણ વિરામ. એ નદીઓ, આગળ લખો, એ નદીઓ મુખ્ય નદીની, એ નદીઓ મુખ્ય નદીની શાખા નદીઓ કહેવાય છે. પૂર્ણ વિરામ. એ નદીઓ મુખ્ય નદીની શાખા નદીઓ કહેવાય છે. પૂર્ણ વિરામ. અંતે આ નદીઓનું પાણી, અંતે આ નદીઓનું પાણી સમુદ્ર, અલ્પવિરામ, મહાસાગર કે રણ પ્રદેશને મળે છે. અંતે આ નદીઓનું પાણી સમુદ્ર, અલ્પવિરામ, મહાસાગર કે રણ પ્રદેશને મળે છે. પૂર્ણ વિરામ. આ રીતે
એક નદી તંત્ર વડે. આ રીતે એક નદી તંત્ર વડે નદીનો પ્રવાહ જે ક્ષેત્ર નદીનો પ્રવાહ જે ક્ષેત્ર ડેઝ એટલે આડી લીટી કરી નાખો નાનકડી. જે ક્ષેત્ર ડેઝ વિસ્તારમાંથી પસાર થાય છે, વિસ્તારમાંથી પસાર થાય છે, અલ્પવિરામ તેને સિંગલ કોમામાં લખો. નદીનું બેસિન ક્ષેત્ર, તેને નદીનું બેસિન ક્ષેત્ર કહે છે. પૂર્ણ વિરામ. તેને નદીનું બેસિન ક્ષેત્ર કહે છે. પૂર્ણ વિરામ. આમ અલ્પવિરામ. એક મોટી નદી. આમ અલ્પવિરામ. એક મોટી નદી અને તેની શાખા પ્રશાખા નદીઓનો. આમ અલ્પવિરામ. એક મોટી નદી અને તેની શાખા ડેઝ પ્રશાખા નદીઓનો ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલું સામૂહિક તંત્ર. ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલું સામૂહિક તંત્ર જળ પરિવાહ પ્રણાલી. સામૂહિક તંત્ર જળ પરિવાહ પ્રણાલી કહેવાય છે. પૂર્ણ વિરામ. ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલું સામૂહિક તંત્ર જળ પરિવાહ પ્રણાલી કહેવાય છે. પૂર્ણ વિરામ. જળ પરિવાહમાં નદી અને તેની શાખા નદીઓની ગોઠવણી. જળ પરિવાહમાં મુખ્ય નદી. જળ પરિવાહમાં મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણી. અને તેની શાખા નદીઓની ગોઠવણી જુદા જુદા પ્રકારની હોય છે. અને તેની શાખા નદીઓની ગોઠવણી જુદા જુદા પ્રકારની હોય છે. પૂર્ણ વિરામ. એમાં નામ લખો. જે કોઈ પર્વતધાર કે ઉચ્ચ ભૂમિ વડે ઉચ્ચ ભૂમિ વડે બે પડોશી જળ પરિવાહ અલગ અલગ થાય છે. અલ્પવિરામ.
બે પડોશી જળ પરિવાર અલગ અલગ થાય છે, અલ્પવિરામ, તે પર્વતધાર કે ઉચ્ચ ભૂમિને, તે પર્વતધાર કે ઉચ્ચ ભૂમિને જળ વિભાજક, પર્વતધાર કે ઉચ્ચ ભૂમિને જળ વિભાજક કહેવામાં આવે છે. જળ વિભાજક કહેવામાં આવે છે. પૂર્ણ વિરામ. જવાબ પૂરો. બરાબર. હવે 5મો પ્રશ્ન છે, સરોવરોની ઉપયોગિતા જણાવો. સરોવરોની ઉપયોગિતા જણાવો. લખો એની અંદર પહેલું કરીને, ભારતના કેટલાક સરોવરો નદીઓના ઉદ્ભવ સ્થાન છે. પૂર્ણ વિરામ. ભારતના કેટલાક સરોવરો નદીઓના ઉદ્ભવ સ્થાન છે. પૂર્ણ વિરામ. બીજું કરીને લખો, વધારે વરસાદવાળા વિસ્તારોમાં, બીજું કરીને લખો, વધારે વરસાદવાળા વિસ્તારોમાં આવેલા સરોવરોમાં, વધારે વરસાદવાળા વિસ્તારોમાં આવેલા સરોવરોમાં વધુ પાણી એકઠું કરી, વધારે વરસાદવાળા વિસ્તારોમાં આવેલા સરોવરોમાં વધુ પાણી એકઠું કરી તેનો ઉપયોગ, વધુ પાણી એકઠું કરી તેનો ઉપયોગ સિંચાઈમાં, તેનો ઉપયોગ સિંચાઈમાં, અલ્પવિરામ, પીવામાં, અલ્પવિરામ, ઘર વપરાશમાં તેમજ મત્સ્ય ઉદ્યોગ માટે કરી શકાય છે. તેમજ મત્સ્ય ઉદ્યોગ માટે કરી શકાય છે. પૂર્ણ વિરામ. ત્રીજું કરી લખો, સરોવરોના પાણી, ત્રીજું કરીને લખો, સરોવરોના પાણી દુષ્કાળ વખતે ઉપયોગમાં આવે છે. પૂર્ણ વિરામ. સરોવરોના પાણી દુષ્કાળ વખતે ઉપયોગમાં આવે છે. પૂર્ણ વિરામ. ચોથું કરીને લખો, નદીઓ પર મોટા બંધો બાંધી, ચોથું કરીને લખો, નદીઓ પર મોટા બંધો બાંધી બનાવેલા સરોવરોનું પાણી, નદીઓ પર મોટા બંધો બાંધી બનાવેલા સરોવરોનું પાણી સિંચાઈ, બનાવેલા સરોવરોનું પાણી સિંચાઈ, અલ્પવિરામ, જળ વિદ્યુતનું ઉત્પાદન, જળ વિદ્યુતનું ઉત્પાદન તથા મત્સ્ય ઉદ્યોગ માટે ઉપયોગમાં આવે છે. તથા મત્સ્ય ઉદ્યોગ માટે ઉપયોગમાં આવે છે.
પૂર્ણવિરામ. હવે પાંચમું કરીને લખો, ઘણા સરોવરો કુદરતી સૌંદર્યમાં વધારો કરતા હોય છે. પૂર્ણવિરામ. ઘણા સરોવરો કુદરતી સૌંદર્યમાં વધારો કરતા હોય છે. પૂર્ણવિરામ. તેથી એ સરોવરોને સહેલગાહ કે પ્રવાસન સ્થળો તરીકે વિકસાવી શકાય છે. તેથી એ સરોવરોને સહેલગાહ કે પ્રવાસન સ્થળો તરીકે વિકસાવી શકાય છે. પૂર્ણવિરામ. ચાલો, પ્રશ્ન છઠ્ઠો છે, જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. લખો જવાબમાં પહેલું કરીને લખો, જળ પ્રદૂષણ અટકાવવા માટે પહેલું કરીને લખો, જળ પ્રદૂષણ અટકાવવા માટે બનાવેલા નિયમોનું કડકપણે પાલન કરાવવું. પૂર્ણવિરામ. જળ પ્રદૂષણ અટકાવવા માટે બનાવેલા નિયમોનું કડકપણે પાલન કરાવવું. પૂર્ણવિરામ. બીજું કરીને લખો, રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના બીજું કરીને લખો, રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના કૌંસમાં લખો NRCP. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના કૌંસમાં લખો NRCP કૌંસ પૂરો કરો દ્વારા જળ શુદ્ધિકરણ માટે NRCP દ્વારા જળ શુદ્ધિકરણ માટે બનાવેલા કાર્યક્રમોનો અમલ કરવો. પૂર્ણવિરામ. જળ શુદ્ધિકરણ માટે બનાવેલા કાર્યક્રમોનો અમલ કરવો. પૂર્ણવિરામ. ત્રીજું કરીને લખો, ઔદ્યોગિક એકમો પોતાનું દૂષિત પાણી નદીઓમાં ન ઠાલવે. અલ્પવિરામ. ઔદ્યોગિક એકમો પોતાનું દૂષિત પાણી નદીઓમાં ન ઠાલવે. અલ્પવિરામ. તે માટેના કડક કાયદા બનાવવા. પૂર્ણવિરામ. તે માટેના કડક કાયદા બનાવવા. પૂર્ણવિરામ. ચોથું કરીને લખો,
ઉદ્યોગો દૂષિત પાણીને ઉદ્યોગો દૂષિત પાણીને નદીઓમાં છોડતા પહેલા ઉદ્યોગો દૂષિત પાણીને નદીઓમાં છોડતા પહેલા તેની પર જરૂરી શુદ્ધિકરણની પ્રક્રિયા કરે. અલ્પવિરામ. તેની પર જરૂરી શુદ્ધિકરણની પ્રક્રિયા કરે. અલ્પવિરામ. પાણી જેથી પ્રક્રિયા કરે. અલ્પવિરામ. જેથી રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો નાબૂદ થાય. પૂર્ણ વિરામ. જેથી રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો નાબૂદ થાય. પૂર્ણ વિરામ. પાંચમું કરીને લખો. દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ. પાંચમું કરીને લખો. દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનો નદીઓમાં નિકાલ કરી શકાય. દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનો નદીઓમાં નિકાલ કરી શકાય એવા સરકારી કાયદા બનાવવા અને તેનો ચુસ્તપણે અમલ કરાવવો. પૂર્ણ વિરામ. છઠ્ઠું કરીને લખો. બધા નાગરિકોએ નદીનું પાણી ચોખ્ખું રહે તે માટે બધા નાગરિકોએ નદીનું પાણી ચોખ્ખું રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે. ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેની કાળજી રાખવી. પૂર્ણ વિરામ. ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેની કાળજી રાખવી. પૂર્ણ વિરામ. હવે છેલ્લો પ્રશ્ન છે 7મો. નદીઓનું આર્થિક મહત્વ જણાવો. લખો જવાબ 7મો. એમાં પહેલું કરીને લખો. નદીઓનું જળ કુદરતી સંસાધન છે. પૂર્ણ વિરામ. પહેલું કરીને લખો. 7માના જવાબમાં પહેલું કરીને લખો. નદીઓનું જળ કુદરતી સંસાધન છે. પૂર્ણ વિરામ. બીજું કરીને લખો. નદીઓના જળે માનવીની આર્થિક જરૂરિયાતો પૂરી પાડી છે. નદીઓના જળે માનવીની આર્થિક જરૂરિયાતો પૂરી પાડી છે. પૂર્ણ વિરામ. ત્રીજું કરીને લખો. ખેતી અને ઉદ્યોગોનો વિકાસ
ખેતી અને ઉદ્યોગોનો વિકાસ નદીઓને આભારી છે. પૂર્ણ વિરામ. ખેતી અને ઉદ્યોગોનો વિકાસ નદીઓને આભારી છે. પૂર્ણ વિરામ. ચોથું કરીને લખો વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓનો ઉદ્ભવ. વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓનો ઉદ્ભવ અને વિકાસ. વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓનો ઉદ્ભવ અને વિકાસ નદી તટે જ થયો છે. ઉદ્ભવ અને વિકાસ નદી તટે જ થયો છે. પૂર્ણ વિરામ. પાંચમું કરીને લખો ભારતના અનેક મોટા શહેરો. ભારતના અનેક મોટા શહેરો નદી કિનારે વિકાસ પામ્યા છે. પૂર્ણ વિરામ. ભારતના અનેક મોટા શહેરો નદી કિનારે વિકાસ પામ્યા છે. પૂર્ણ વિરામ. દાખલા તરીકે દિલ્હી, કોલકાતા, અમદાવાદ, સુરત, ભરૂચ. દિલ્હી, કોલકાતા, અમદાવાદ, સુરત, ભરૂચ વગેરે વગેરે. પૂર્ણ વિરામ. હવે છેલ્લું છઠ્ઠું કરીને લખો. જવાબમાં છેલ્લું છઠ્ઠું કરીને લખો બારે માસ વહેતી નદીઓ. બારે માસ વહેતી નદીઓ આંતરિક જળ માર્ગ માટે ઉપયોગી છે. બારે માસ વહેતી નદીઓ આંતરિક જળ માર્ગ માટે ઉપયોગી છે. પૂર્ણ વિરામ. અહીંયા સ્વાધ્યાયપોથીનું કામ પૂરું થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા પાઠની શરૂઆત કરશું. થેન્ક યુ.